સુરતમાં ફરી એકવાર બની છે હિટ એન્ડ રનની ઘટના. વાત કરવી છે સુરતના વેસુ ઇલાકાની અને જ્યાં કેનાલ રોડ છે એમાં ગઈકાલે રાત્રે ઘટના બની હતી. જે ઘટના મુજબ એક નબીરો કે જે પોતાની ઓડી કાર દ્વારા 8 થી 10 બાઇક ચાલકો જે બેઠા હતા ચાયની કિટલીની પાસે એમને ઉડાડી દે છે, એમને કચડી નાખે છે. એમાંથી ઘણા બધા લોકો છે એમને ઇન્જરી પહોંચે છે. ઘણા બધા લોકો એવા છે કે એમના ઉપરથી કાર પસાર થઈ જાય છે, કાર જે છે કચડી નાખે છે. પણ સદભાગ્યે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ ત્યાં થઈ નથી. પણ જ્યારે એ નબીરાને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે એની પહેલા એ ભાગવાનો પણ પ્રયત્ન કરે છે, ઊભા નથી રહેતા. પણ એમની ગાડીને જ્યારે પંચર પડે છે, ગાડી ઊભી રહે છે, લોકો એમને પકડી રાખે છે અને જ્યારે પોલીસ એમને લઈ જાય છે ત્યારે ખબર પડે છે કે આ નબીરા તો નશામાં ધૂત હતા અને એવી રીતે આટલી સ્પીડથી એ ગાડી ચલાવ્યા હતા અને જેના કારણે આ ઘટના બની હતી. આ આખી ઘટના વિશે એએસપી દેસાઈએ શું કહ્યું છે સાંભળીએ આ વિડીયોમાં. ગઈકાલ રાત્રે કેનાલ વોકવે રોડ પર એક બનાવ બનેલ છે. બનાવની હકીકત એવી છે કે પપ્પુ ચાની લારી પાસે એક ગાડી ચાલક જેનું નામ છે રિંકેશ ચંદ્રલાલ ભાટિયા, જે પોતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હતા અને ચાની લારી પર ઉભેલા 3 બાઇકોને અડફેટે લીધા, જેમાં નાની મોટી ઈજા 4 જણને થઈ હતી. જે પૈકી દીપક હરીશચંદ્ર શિરાડે ને માથાના ભાગે તેમજ કાનના ભાગે વાગેલું છે, જે મૈત્રી હોસ્પિટલમાં એડમિટ છે. અને બીજા ભોગ બનનાર જે માણસો છે તે નાની મોટી ઈજાઓનો ભોગ બનેલ છે. તમામ સંપૂર્ણ ભાનમાં છે અને તેમના વિરુદ્ધ એટલે કે વાહન ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન પીધેલા હોય પ્રોહિબિશનને લગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવેલ છે. તથા હોસ્પિટલમાં દાખલ થયેલા માણસોની એક્સિડન્ટના ગુના બાબતે ફરિયાદ લેવામાં આવેલ છે, જે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુ છે અને સદર આરોપી છે તેનું લાયસન્સ કબજે કરી આરટીઓમાં રદ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરેલ છે.